Good morning, students. Today we will see the phases of a decubitus ulcer or bed sore, right? Introduction. The bed sore, pressure sore or decubitus ulcer can happen during prolonged weariness or otherwise unable to move, unconscious or unable to sense pain, right? Bed sore ક્યારે ડેવલપ થાય જ્યારે પેશન્ટ પ્રોલોંગ ટાઈમ સુધી વેરી ન અધરવાઇઝ પેશન્ટ પોતાની જગ્યાએથી મૂવ ના થઈ શકે અથવા તો પેશન્ટ અનકોન્શિયસ હોય લાંબા સમય સુધી વેરી ન હોય અનેબલ ટુ સેન્સ પેન પેશન્ટ પેન ટોલરેટ ના કરી શકતું અથવા તો પેન ફીલ ના કરી શકતું હોય રાઈટ સેન્સેશન ફીલ ના કરી શકતું હોય ત્યારે બેડસોર ડેવલપ થાય છે પ્રેશર્સ ઇન્જરીઝ આર સોર that happens on area of the skin that are under pressure. The pressure can come from lying in bed, sitting in a wheelchair, or wearing a cast for a long time. ક્યારે પ્રેશર ડેવલપ થાય જ્યારે લાઈંગ ઇન અ બેડ લાંબા સમય સુધી પેશન્ટ બેડની અંદર લાઈંગ પોઝિશનમાં હોય રાઈટ સિટિંગ ઇન અ વ્હીલચેર લાંબા સમય સુધી પેશન્ટ વ્હીલચેર પર બેસતું હોય રાઈટ એન્ડ ધેન વિયરિંગ અ કાસ્ટ ફોર અ લોંગ ટાઈમ પેશન્ટને એવી ઇન્જરી થઈ હોય બરાબર અથવા તો કોઈ ફ્રેક્ચર હોય તો લાંબા સમય સુધી શું કરે કાસ્ટ પહેરી રાખે રાઈટ તો એના કારણે બેડસોર થવાના ચાન્સીસ છે તો ડેફિનેશન બેડસોર ઓલ્સો called a pressure ulcer or decubitus ulcer an injury to skin and underlying tissue શું થાય એમાં સ્કિન અને ટિશ્યુનું ઇન્જરી જોવા મળે બેડસોરની અંદર રાઈટ એના કારણે પ્રોલોંગ પ્રેશર ઓન ધ સ્કિનની ઉપર પ્રેશર આવે જેના કારણે બેડસોર ડેવલપ થાય બેડસોર most often develop on skin that covers bony area of the body right બેડસોર ક્યારે જોવા મળે સ્કિનમાં ડેવલપ થાય રાઈટ કઈ સ્કિન છે જે બોડી એરિયાને કવર કરતી હોય એ સ્કિનની અંદર બેડસોર વધારે ડેવલપ થાય રાઈટ such as the heels, ankles, hips and tails bone બરાબર એ કેવા છે બધા બોની એરિયા છે એ જગ્યાએ સ્કિન બોનને કવર કરતી હોય તો એ જે કવરિંગ સ્કિન છે ત્યાં આગળ બેડસોર ડેવલપ થવાના ચાન્સીસ છે રાઈટ તો એના કોઝિસ કેમ બેડસોર ડેવલપ થાય તો ફર્સ્ટ વન ઇઝ અ પ્રેશર The constant pressure on any part of your body can lessen the blood flow to tissue. Constant body na કોઈ પણ પાર્ટ ઉપર પ્રેશર આવે તો શું થાય બ્લડ સર્ક્યુલેશન અટકી જાય બરાબર ટીશ્યુ સુધી બ્લડ પહોંચે નહીં જેના કારણે બેડસોર ડેવલપ થાય then friction occurs when the skin rubs friction ક્યારે જોવા મળે જ્યારે સ્કિન કેવી થાય રબ્સ થાય against the clothing or bedding બરાબર બે ક્લોથ વચ્ચે અથવા તો બેડિંગ્સ રાઈટ અગેન્સ્ટ ધ ક્લોથ ઓર બેડિંગ સ્કિન શું થાય રબ થાય રાઈટ ઇટ કેન મેક ફ્રેજાઇલ સ્કિન જેનાથી શું થઈ જાય સ્કિન કેવી થઈ જાય ફ્રેજાઇલ થઈ જાય અથવા તો વીક પડી જાય છે એના કારણે ઇઝીલી ટેર થઈ જશે રાઈટ અથવા તો મોર વનરેબલ ટુ ઇન્જરી જેનાથી સ્કિન ઇઝીલી ઇન્જર્ડ થશે અથવા તો ટેર થશે રાઈટ ત્યારે બી ફ્રિક્શન થશે તેના કારણે બેડસોર જોવા મળશે રાઈટ especially if the skin is also moist જ્યારે સ્કિન કેવી હશે મોઇસ્ટ હશે ત્યારે ફ્રિક્શનના ચાન્સીસ વધારે હશે અને જેના કારણે શું થશે બેડસોર ડેવલપ થવાના ચાન્સીસ વધી જશે then shear occurs when two surface move in the opposite direction right two surface શું કરે opposite direction માં મૂવ કરે for example when a bed is elevated તમે બેડને એલિવેટ કરો at the head થી બેડને એલિવેટ કરો તો શું થશે you can slide down in a bed બેડથી એલિવેટ થશો તો ધીમેથી તમે શું થશો થોડા સ્લાઇડ ડાઉન થશો રાઈટ એટલે શું થશે ફ્રિક્શન જોવા મળશે જેના કારણે શેરિંગ થશે અને પ્રેશર ડેવલપ થશે રાઈટ then risk factor the immobility might be due to poor health spinal cord injury અથવા તો other cause બરાબર તમારી poor health હશે અથવા તો તમારા બોડીને પૂરતા ન્યુટ્રિયન્ટ મિનરલ્સ રાઈટ નહીં હોય તો બી તમારી સ્કિન કેવી હશે વીક હશે બરાબર અથવા તો સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ હશે અથવા તો બીજા કોઈ કોમ્પ્લિકેશન હશે જેના કારણે ઇમોબિલિટી આવશે અને એના કારણે શું થશે બેડસોર ડેવલપ થવાના ચાન્સીસ વધી જશે રાઈટ lack of sensory perception
Spinal cord injuries, neurological disorder, and other condition can result in a loss of sensation, right? Neurological disorder અથવા તો other condition like spinal cord injuries જેના કારણે શું થશે? Loss of sensation. Patient ને sensation feel થશે નહીં, જેના કારણે શું આવશે? Inability to feel pain and discomfort. Patient ને pain થતું હશે અથવા તો discomfort થતું હશે તો બી patient feel કરી શકશે નહીં. એટલે patient કેવી રહેશે? Unaware હશે એ બધી બાબતથી, right? અને શું થશે? Bead shot develop થશે, right? એના માટે it is a warning sign at the need to change position. જ્યારે patient sensation loss થશે, બરાબર, એ pain સેન્સ ફીલ નહીં કરી શકે, બરાબર. તો એ કન્ડિશનની અંદર તમારે શું કરવાનું છે? પેશન્ટની પોઝિશન ચેન્જ કરતું રહેવાનું છે. ધેન પુઅર ન્યુટ્રિશન એન્ડ હાઇડ્રેશન, રાઈટ? People need enough fruits and calories, proteins, vitamins and minerals in their daily diet to maintain healthy skin and prevent the breakdown of tissue. પેશન્ટને હેલ્ધી સ્કિન માટે શું જરૂર છે? Fluids, calorie, protein, vitamins and minerals. બરાબર. શાના માટે? તો prevent the breakdown of tissue. પેશન્ટની જો સ્કિન હેલ્ધી હશે તો ટિશ્યુ ઇઝીલી બ્રેકડાઉન થશે નહીં. અધરવાઇઝ શું થશે? ઇઝીલી સ્કિનના ટિશ્યુ શું થશે? ઇઝીલી બ્રેકડાઉન થશે, જેના કારણે પ્રેશર સોર ડેવલપ થશે. મેડિકલ કન્ડિશન અફેક્ટિંગ બ્લડ ફ્લો, રાઈટ? એવી કોઈ મેડિકલ કન્ડિશન હશે જેના કારણે શું થશે? બ્લડ ફ્લો અફેક્ટ થશે, રાઈટ? લાઈક health problems that can affect blood flow such as diabetes and vascular disease increase the risk of tissue damage, right? Vascular condition અથવા તો diabetes, right? જેના કારણે શું થશે? tissue damage થવાના risk હશે, right? તો એવી કન્ડિશન હશે પેશન્ટમાં, તો એવા પેશન્ટમાં બી શું થશે? બેડ સોર ડેવલપ થવાના ચાન્સીસ છે, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેજમાં અકોર્ડિંગ ટુ ધીસ ફિગર, રાઈટ, ફર્સ્ટ સ્ટેજની અંદર બેડસોર કેવું દેખાય છે? It bit of redness that does not lighten when pressed site might be painful especially when touch. Means જ્યારે ટચ કરો ત્યારે કેવી દેખાય? એ painful, right? Then second part of the skin might have a peel off. Means skin કેવી થઈ હોય? peel જોવા મળે, બરાબર? Look like a blister, right? or burst. થર્ડ સ્ટેજમાં શું થશે? deep wound જોવા મળશે, right? often with some fat exposed. Fat કેવું થશે? expose થશે. look like a crater, means ખાડા જેવું દેખાશે, right? cavity બની જશે, possibly with yellowish dead tissue, બરાબર? કેવા? એના dead tissue yellow જોવા મળશે, right? if there is tunneling, the wound would be deeper than what can be seen, right? wound કેવું હશે? deep હશે, right? by fourth stage ની અંદર શું જોવા મળશે? the wound is so deep that muscles, bone and tendon are exposed. આની અંદર muscles, bone અને tendon બધું જ દેખાશે, right? with a significant amount of dead tissue. એની અંદર dead tissue બી હશે, right? the yellowish or even dark and crusty. yellowish પણ જોવા મળશે અથવા તો dark tissue બી જોવા મળશે, અથવા તો ત્યાં તમને બેડ સોર થવાના ચાન્સીસ છે. તો હેડ્સ આગળ શોલ્ડર, એલ્બો, સેક્રમ અને હિલ્સ, રાઈટ? and then common site are bony prominent parts of the body: ear, shoulder, elbow, hip, inner thigh, outer thigh and heels, right? પછી એના four stages છે. તો first stages ની અંદર શું હશે? the area look red and feel warm to the touch. એરિયા કેવો હશે? red and feel warm. જ્યારે તમે ટચ કરો ત્યારે કેવું? feel warm થશે, right? with darker skin dark જોવા મળશે. the area may be have a blue or purple tint. એરિયા કેવો દેખાશે? blue or purple. you may feel that it burns, hurt and itches. તમને કેવું feel થશે? burns અથવા તો hurt થશે અથવા તો itches થશે એ જગ્યાએ, right? then stage 2. stage 2 ની અંદર શું જોવા મળશે? the area looks more damaged and may have an open sore, scab or blister. એરિયા વધારે પડતો ડેમેજ થયેલો જોવા મળશે અને blister અથવા તો open sore જોવા મળશે, right? you have a lot of pain and the skin around the wound may be discolor. એની આજુબાજુ કેવું થઈ જશે? skin discolor જોવા મળશે અને કેવું થશે? lot of pain જોવા મળશે, right? stage 3 ની અંદર શું થશે? the area has a crater like appearance. એની અંદર cavity થઈ જશે, means ખાડો થઈ જશે, right? crater like appearance જોવા મળશે because of damage below the skin surface, બરાબર? સ્કિનની સરફેસ છે શું થશે?
ડેમેજ થશે, રાઈટ. સ્ટેજ 4 ની અંદર શું જોવા મળશે? the area is severely damaged and the large wound is present. એની અંદર wound કેવો જોવા મળશે? લાર્જ જોવા મળશે, રાઈટ. એની અંદર મસલ્સ, ટેન્ડન્સ, સ્નાયુઓ, બોન્સ અને જોઇન્ટ્સ બધું જ અફેક્ટેડ જોવા મળશે. ઇન્ફેક્શન ઇઝ અ લાર્જ રિસ્ક એટ ધીસ સ્ટેજ, રાઈટ. આ સ્ટેજની અંદર ઇન્ફેક્શન લાવવાના સૌથી વધારે ચાન્સીસ રહેલા છે. પ્રેશર એરિયા, રાઈટ. આગળ આપણે જોયું ફિગર ની અંદર એ છે, રાઈટ. તો બટક્સ એરિયા ની અંદર પ્રેશર sure જોવા મળે on the tailbone or hip, right. Heels of the feet, shoulder ની અંદર, then back of the heels, backs and side of the knees. આ બધા more prone to pressures or parts છે, right. આ ફિગર ની અંદર જોઈએ છે એમ back of head, shoulder, elbow, lower back and buttocks, hips, inner knees and heels. Symptoms, શું symptoms જોવા મળશે? Warning sign of pressure ulcer, the unusual changes in skin color or texture. કેવી રીતે ખબર પડશે? તો સ્કિન ની અંદર ચેન્જીસ, અનયુઝ્યુઅલ ચેન્જીસ જોવા મળશે અથવા તો એના ટેક્સચરમાં ચેન્જીસ જોવા મળશે અથવા તો સરાઉન્ડિંગ સ્કિનમાં શું સ્વેલિંગ જોવા મળશે, પસ થઈ જશે, રાઈટ. એન્ડ એરિયા ઓફ સ્કિન ધેટ ફીલ્સ કુલર ઓર વાર્મર ટુ ટચ ધેન અધર એરિયા, બરાબર. બીજા બધા એરિયા કરતા તમે એ એરિયાએ ટચ કરશો તો વધારે પડતું કુલર અથવા તો વાર્મર જોવા મળશે સ્કિન, રાઈટ. પછી ટેન્ડર બની જશે, રાઈટ, અને પેઇન થશે. Then diagnosis, right. MRI by erythrocyte sedimentation rate, right. Then bone biopsy to diagnose the extent of the wound, બરાબર. bone biopsy કેમ કરવામાં આવે? કે wound કેટલો extend થયો છે અને બેક્ટેરિયા કેટલા present છે, right. If more infection are present, surgical debridement should be performed, right. જો વધારે પડતું ઇન્ફેક્શન લાગેલું હોય તો પેશન્ટની સર્જરી કરવામાં આવે છે. શું કહેવાય? ડિબ્રાઇડમેન્ટ. એમાં ડેડ ટેસ્યુ શું કરવામાં આવે છે? રિમૂવ કરવામાં આવે છે. then complication માં શું જોવા મળશે? cellulitis. તો cellulitis is an infection of the skin and connected soft tissues. cellulitis કોને કહેવાય? સ્કિનમાં અથવા તો soft tissue ની અંદર શું થાય? ઇન્ફેક્શન લાગે. it can cause warm, redness and swelling of the affected area. એમાં શું જોવા મળે? શાના કારણે? warm, redness અથવા તો swelling of the affected area. એના કારણે શું થઈ જશે? cellulitis જોવા મળશે. people with nerve damage often do not feel pain in the area affected by cellulitis, બરાબર. cellulitis માં શું થશે? nerve damage, બરાબર. do not feel pain, patient pain feel કરી શકશે નહીં. bone and joint infection, right. an infection from a pressure zone can burrow into joints and bones, right. એની અંદર શું જોવા મળશે? ઇન્ફેક્શન. શામાં? પ્રેશર ઝોનના કારણે ઇન્ફેક્શન જોવા મળશે. can burrow into joints and bones. joints and bones ની અંદર શું થઈ જશે? one type of burrow means cavity develop થશે, right. joint infection can damage cartilage and tissue. એ ઇન્ફેક્શનના કારણે શું થશે? કાર્ટિલેજ અને ટિશ્યુ બંને ડેમેજ થશે. bone infection can reduce the function of joint and limbs. જો bone infection હશે તો શું થશે? એના ફંક્શન બરાબર થશે નહીં, જોઈન્ટ અને limbs, right. then cancer. long term or non healing wounds can develop into a type of squamous cell carcinoma. one type of cancer develop થાય, right. non healing જે wound છે અથવા તો long term wound છે એની અંદર in future it is a chances to develop squamous cell carcinoma, right. then sepsis. Lalius skin ulcer leads to sepsis. બરાબર. skin ulcer ના કારણે શું થાય? sepsis means infection અથવા તો severe inflammation લાગે, right. હવે ટ્રીટમેન્ટ તો reducing pressure, right. તો કેવી રીતે તમે pressure reduce કરશો? the first step in the treating weight sore is reducing the pressure and friction that cause it. strategy include repositioning, right. એની અંદર first of all તમે position change કરશો. if you have a pressure sore, turn and change your position often. તમારે શું કરવાનું? થોડા ટાઈમે પોઝિશન ચેન્જ કરવાની પેશન્ટની. how often your reposition depend on your condition, બરાબર. તમે કેટલી વાર પોઝિશન ચેન્જ કરશો એ શાના પર ડિપેન્ડ છે? પેશન્ટની કન્ડિશન ઉપર. and the quality of the surface you are on, કે તમે કેવા સરફેસ પર lay down થયા છો, right. generally if you use a wheelchair, જો પેશન્ટ wheelchair પર હોય તો એની પોઝિશન દર 15 મિનિટ્સે ચેન્જ કરવી પડે, right. every hours. if you are in a bed, change position every 2 hours, right. જો પેશન્ટ બેડ પર હોય તો every 2 hours position change કરવી
પડે using support surface, right? Support surface માં uses a mattress, bed and special cushion that help you sit or lie in a way that protect vulnerable skin. એવા mattress અથવા bed અથવા તો cushion use કરવાના જેનાથી તમારી skin ને protection મળે, જે easily tear થઈ શકે નહીં, right? And cleaning. If the affected skin is not broken, જે affected skin છે એ જો tear ના થાય અથવા તો broken ના થઈ હોય તો wash it with a gentle cleanser and pat dry, right? means શું કરવાનું, cleanser થી clean કરવાની અને dry કરવાની. Clean open sore with a water or salt water solution each time the dressing is changed. Each time એ શું કરવાનું, dressing change કરવાનું, right? Putting on a bandage. A bandage speed healing by keeping the wound moist, right? Bandage શું કામ કરશે, wound ને moist રાખશે, બરાબર? This create a barriers against the infection and keep the surrounding skin dry. એ શું કરશે, infection અને skin વચ્ચે શું કરશે, barrier નું કામ કરશે, right? means infection prevent કરશે. Bandage choices include, bandage ની અંદર શું શું આવશે, films, gauze, gels, foams and treated covering. You may need to combination of dressing. તમે આમાંથી કોઈ બી dressing નો use કરી શકો છો. Removing damaged tissue, બરાબર? જો patient ની skin or tissue, બરાબર, fully infected અથવા તો ડેમેજ થઈ ગયા હોય તો પેશન્ટ ને સર્જરી કરવી પડશે અથવા તો ડિબ્રાઇવમેન્ટ એને કહેવામાં આવે છે, જેમાં શું કરવામાં આવે છે, જે ડેડ ટિશ્યુ છે એને રિમૂવ કરવામાં આવે છે, રાઈટ? Then drugs to control pain. પેશન્ટ ને પેન થતું હશે તો આપણે એનાલ્જેસિક અથવા તો એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપવી પડે અથવા તો શું કરવાનું, this can be very helpful before and after repositioning and wound care. Topical pain medication also can be helpful during wound, બરાબર? ટોપિકલ તમે કોઈ ઓઇન્ટમેન્ટ બી પેશન્ટ ને આપી શકો જેનામાંથી પેન કંટ્રોલ થઈ શકે. ડ્રગ ટુ ફાઇટ ઇન્ફેક્શન, રાઈટ? તો એન્ટીબાયોટિક્સ પેશન્ટ ને આપવાની જેનાથી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય. હેલ્ધી ડાયટ, રાઈટ? પેશન્ટ ને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, ન્યુટ્રિયન્ટ, રાઈટ, પૂરતા પ્રમાણમાં આપવાના, બરાબર? એવું ડાયટ આપવાનું કે એમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ હોય, રાઈટ? જેના કારણે હીલિંગ જલ્દી જોવા મળે, રાઈટ? નેગેટિવ પ્રેશર થેરાપી. This method, which is also called vacuum assisted closure, right, uses a device to clean a wound with suction, right? Then surgery, બરાબર? એને શું કહેવાય, flap reconstruction. એમાં શું કરવામાં આવે છે, a large pressure sore that fail to heal might require surgery. એવું પ્રેશર સોર થઈ ગયું છે જે હીલ થઈ શકે એવું નથી, બરાબર? એ કન્ડિશન ની અંદર સર્જરી કરાવવી પડે, બરાબર? One method of surgical repair is to use a pad of your muscle, skin or other tissue to cover the wound and cushion the affected bone. એને શું કહેવાય, flap reconstruction કહી શકાય. એની અંદર શું કરવામાં આવે, use of pad of your muscles, pad use કરવામાં આવે, બરાબર? એને flap reconstruction કહી શકાય. Then nursing diagnosis. The first one છે impaired skin integrity related to malnutrition and pressure ulcer as evidenced by disturbance of epidermal and dermal tissue, બરાબર? શું થશે, એપિડર્મલ અને ડર્મલ ટિશ્યુ શું થશે, ડિસ્ટ્રક્શન જોવા મળશે. શાના કારણે, રિલેટેડ ટુ માલન્યુટ્રિશન અથવા તો પ્રેશર અલ્સરના કારણે. એના કારણે શું થશે, સ્કિન ઇન્ટેગ્રિટી જોવા મળશે, રાઈટ? રિસ્ક ફોર ઇન્ફેક્શન રિલેટેડ ટુ વુન્ડ, બરાબર? પેશન્ટ ને જો બેડસોર હશે તો રિસ્ક ફોર ઇન્ફેક્શન તો હશે જ, બરાબર? ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હશે. રિસ્ક ફોર ઇનઇફેક્ટિવ હેલ્થ મેન્ટેનન્સ રિલેટેડ ટુ ડિસીઝ કન્ડિશન. Then anxiety related treatment and recovery, બરાબર? પેશન્ટ ની આવી કન્ડિશન હોય તો પેશન્ટ મેન્ટલી કેવું હોય, ડિપ્રેસ હોય, મીન્સ એનામાં એન્ઝાયટી હોય, રાઈટ? કે રિકવર થશે કે નહીં. હવે છે પ્રિવેન્શન. તો પ્રિવેન્શન કેવી રીતે કરશો, તો shift your weight frequently. If you use a wheelchair, try shifting your weight about every 15 minutes. આપણે આગળ જોયું એવી રીતે જો પેશન્ટ વ્હીલચેર પર હોય તો about every 15 minutes you have to shift your weight, right? Ask for help with repositioning about once an hour, બરાબર? શું કરવાનું, 1 hour એ તમારે reposition કરવાની અથવા તો પોઝિશન ચેન્જ કરવાની. lift yourself if possible. if you have enough upper body strength, જો તમારે અપર બોડી સ્ટ્રેન્થ વધારે મજબૂત હોય તો શું કરવાનું, ડુ વ્હીલચેર પુશઅપ. મીન્સ તમે વ્હીલચેર થી અપ થઈ શકો પોતાના હાથ પર પ્રેશર આપીને, રાઈટ?
raising your body off to sit by pushing on the arm of the chair means તમારા આર્મ છે એ તમે વ્હીલચેર પર મૂકીને તમે એની પર પ્રેશર આપીને પોતાની જાતથી સેલ્ફ પોઝિશન ચેન્જ કરી શકો છો. લુક ઇન્ટુ અ સ્પેશિયલી વ્હીલચેર. સમ વ્હીલચેર allow you to tilt them which can relieve pressure. અમુક વ્હીલચેર એવી આવે છે જેના કારણે શું થશે પ્રેશર રિલીવ થશે ઓટોમેટિક શું થશે પોઝિશન ચેન્જ થશે. સિલેક્ટ કેશન ઓર અ મેટ્રેસ ધેટ રિલીવ પ્રેશર. પેશન્ટને એવા મેટ્રેસ અથવા તો કુશન આપવાના જેનાથી પેશન્ટની સ્કિન ઇન્ટિગ્રિટી વધારે ડેમેજ થાય નહીં અને વેલ પોઝિશન મેન્ટેન થાય રાઈટ. Do not use duff nut cushion means round shape ના જે duff nut cushion આવે છે એ યુઝ કરવાના નથી as they can focus pressure on surrounding tissue જેના કારણે શું થશે આજુબાજુ surrounding tissue damage થશે right. Adjust the elevation of your bed. If your bed can be elevated at the head, raise it no more than 30 degrees. તમારો જે બેડ છે ને 30 ડિગ્રી થી વધારે એલિવેટ કરવાનો નથી right. This help prevent sharing. એના કારણે શું થશે શેરિંગ એ થશે નહીં right. Thank you.